સંપત દે તો સમજણ દે, નહીં તો તારી સંપત તું પાછી લે. સંપત્તિની સાથે સમજણ આવતી નથી. મોટા ભાગે તમે જોજો ને, જે વધારે પડતા જેની પાસે અપાર સંપત્તિ છે ને, એના સંતાનો ક્યાંક ગાંડા હોય, ક્યાંક વાંડા હોય. જેની પાસે અપાર પુષ્કળ ધન પડ્યું હોય, એના પરિવારમાં ક્યાંક ને ક્યાંક ગાંડા હોય. કારણ કે સંપત્તિ એ સદુપયોગ થતો નથી. અને સંપત્તિ વધારે હોય, આપણે લોકો બોલે છે, લોકવાય કહી છે કે ત્રીજી પેઢી એમ નાશ થાય. સંપત્તિ ક્યારે વિપત્તિ બની જાય એનું કાંઈ નથી. મોટા મોટા રાજ મહેલો, રાજસ્થાનમાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ તો મોટા મોટા રાજ મહેલો આજ ખાલી પડ્યા છે. એક સમય એવો હતો, આજથી 300 વર્ષ પહેલા, જેના દરબારની અંદર આમ એક હાકલ પડે તે હજારો માણસ ભેગા થતા હતા. આજ એ જ રાજમહેલો ખંડેર પડ્યા. સંપત્તિ ખબર નથી પડતી કયા રસ્તે નીકળી જાય, અને કોઈને ખબર નથી પડતી. એક વ્યક્તિની પાસે બે સ્ત્રી આવી, અને બે સ્ત્રી આવી કહ્યું કે અમારે તારી સાથે રહેવું છે. પેલા ભાઈએ કહ્યું ઠીક છે, વાંધો નહીં. પેલી બંને સ્ત્રીએ કહ્યું કે અમે આવીએ તો ખરી, પણ હું આવા ને તો તને આનંદ થશે, અને હું જવા ને તો તને લાત બાકી. હું આવા ત્યારે તારી છાતી ફૂલી જશે, અને જવા ત્યારે તારી કેળ વાંકી વળી જશે. ત્યારે પેલા ભાઈએ પૂછ્યું તમારું નામ શું? ત્યારે કહ્યું કે એકનું નામ કહ્યું કે મારું નામ સંપત્તિ છે, કે હું આવું ને ત્યારે છાતી હામી છાતી તું ચાલવા લાગશે, તું આમ ઊંચા જોઈને ચાલવા લાગશે. અને બીજે કહ્યું મારું નામ છે વિપત્તિ, હું જવા ને ત્યારે કમરમાં લાત મારતી જવા, કે હવે હું કાયમને માટે. સંપત્તિ આવે ત્યારે આનંદદાયક હોય, અને વિપત્તિ જાય ત્યારે આનંદદાયક હોય. સંપત્તિનું દુઃખ પહેલું છે, સંતતિનું દુઃખ, અને ત્રીજું છે વ્યક્તિને શાંતિ મળતી નથી. લોકો શોધે છે શાંતિને, પણ શાંતિ ક્યાં છે? ઘરના બંગલા ઉપર લખ્યું હોય કે શાંતિ ભુવા, શાંતિ સદન, પડે ઘરની અંદર કાયમ માટે અશાંતિ જ છે. શાંતિ નથી. દરેક વ્યક્તિને શાંતિની અનુભૂતિને માટે હિમાલયની કંદરામાં જાય, હરિદ્વાર જાય, પ્રયાગ જાય, કેદારનાથ જાય, કે અમને શાંતિનો અનુભવ થાય, શાંતિ મળે. શાંતિ પમાડે ને એને સંત જ કહીએ, શાંતિ પમાડે ને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે ને સંત કહીએ, શાંતિ પમાડે ને સંત કહીએ. હરિ બોલ. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. ત્યારે મહેતાનો માર સિદ્ધ ખાઈએ, હે ત્યારે મહેતાનો માર સિદ્ધ ખાઈએ. શાંતિ પ્રમાણે એને સંત કહીએ, શાંતિ પ્રમાણે એને સંત કહીએ.
વેદની ગોળી ખાતા દુઃખ ન બચાય, વેદની ગોળી ખાતા દુઃખ ન બચાય, ત્યારે તેની જ ગોળી સિદ્ધ થાય, ત્યારે તેની જ ગોળી સિદ્ધ થાય. શાંતિ પ્રમાણે એને સત કહીએ, શાંતિ પ્રમાણે એને સત કહીએ, શાંતિ પ્રમાણે એને સંત કહીએ, એને સંત કહીએ, એને સંત કહીએ. આપણે ત્યાં વેદને ઉચ્ચારવામાં બોલાય છે. ઓમ દ્યો શાંતિરંતરિક્ષગું શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ રોગદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિરભવતુ. વેદની ઋચામાં બોલાય પણ શાંતિ ક્યાં છે? એકવાર ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં દેવો દાનવો અને માનવોને જે વસ્તુ જુએ એને પ્રદાન કરે છે. ભગવાન વિષ્ણુએ દેવતાઓને જે વસ્તુ જોઈતી હતી આપી, દાનવોને આપી, માનવોને આપી. દેવર્ષિ નારદ આમ સામે ઊભા અને ભગવાન વિષ્ણુના હાથમાંથી વસ્તુ નીચે પડી ગઈ અને એના ઉપર ભગવાને પગ મૂકી દીધો. ભગવાન વિષ્ણુએ પગ મૂક્યો, બધી વસ્તુ અપાઈ ગઈ. ભગવાન પગ ઉચકતા નથી. દેવર્ષિએ કહ્યું, પ્રભુ હું ક્યારનો અહીંયા ઊભો છું પણ તમે આ પગ ઉચકતા કેમ નથી? બધું વસ્તુ આપી દીધી. ભગવાન વિષ્ણુને પૂછવા લાગ્યા, દેવર્ષિ પ્રભુ દુનિયાના લોકોને બધી વસ્તુ તમે આપી દીધી, હવે તમે અંદર જાઓ, કેમ જતા નથી? પગ ઉચકતા નથી. દેવર્ષિને શંકા પડે. દેવર્ષિએ પૂછ્યું, પ્રભુ આ તમે પગના નીચે દબાવીને શું રાખ્યું છે? ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવર્ષિ દુનિયાના લોકોને મેં બધી જ વસ્તુ આપી દીધી, જે જોઈતું હતું બધી જ વસ્તુ આપી, પણ એક વસ્તુ મેં મારા પગના નીચે દબાવીને રાખી. દેવર્ષિ નારદે પૂછ્યું, તે કઈ વસ્તુ? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, દેવર્ષિ એનું નામ છે શાંતિ. એને શાંતિ જોઈતી હોય એને ભગવાનના ચરણમાં આવવું પડે. અને આજથી 8 દિવસ સુધી જો શાંતિ જોઈતી હોય તો ચાપલધરાની આ ડુંગળી પડિયાની ભાગવત કથામાં આવજો, કારણ અહીંયાથી શાંતિનો ભંડારો ચાલે છે. જેને શાંતિની અનુભૂતિ કરવી હોય ખુલ્લું જાહેર આમંત્રણ છે, આપ આવો અને શાંતિનો અનુભવ કરો. જ્યાં સુધી કથા મંડપમાં બેઠા છો ત્યાં સુધી મન અશાંત નથી, શાંતિની અનુભૂતિ થાય. જેવા મંડપ છોડીને જાવ ને એટલે વ્યક્તિ અશાંત. આ મંડપનો પ્રભાવ છે એમ નહીં, પણ આ શાસ્ત્રનો પ્રભાવ છે. આ વક્તાનો પ્રભાવ નથી, આ શ્રાવણનો પ્રભાવ નથી. માત્ર અને માત્ર પ્રભાવ હોય તો આ ગ્રંથનો પ્રભાવ છે. તમે આ પોથી જ્યારે આવી અહીંયા એના પહેલા તમે મંડપમાં આવીને જોયું હશે અને મંડપનું વાતાવરણ અનુભવ કરજો. પોથી આવી એ પહેલાનું વાતાવરણ કેવું હતું અને પોથી ભગવાન અહીંયા બિરાજિત થયા પછી આનું વાતાવરણ કેવું. અને 8મો દિવસ થશે, કથા વિરામ લેશે અને જેવી અહીંયાથી પોથી ઉચકાશે પછી આ મંડપનું વાતાવરણ અનુભૂતિનો વિષય, અનુભવ કરવાની આ વસ્તુ છે. આ 7 દિવસ સુધી આ શાંતિનો ભંડારો આ ડુંગરી ફળિયામાં ચાલી રહ્યો છે. જેને શાંતિ જોઈ એ લેવા માટે આવજો. કોઈ ઊંધો અર્થ ન કરતા. એકવાર એવું થયું કે એક મહાત્માએ કહ્યું, તમે માયાને છોડો, માયાને છોડો અને શાંતિને લાવો, માયાને છોડો તમારા ઘરમાં શાંતિને લાવો. અને ભાઈએ છે એનો ખોટું અર્થ કર્યો. માયાને છોડો અને શાંતિને લાવો. ઘરે ગયો અને પત્નીનું નામ માયા હતું, કાઢી મૂકી અને ઘર કામવાળી જે હતી એનું નામ શાંતિ હતું, એને ઘરમાં. એટલે આવું અહીંયા કરતા નહીં તો ખોટો અર્થ થઈ જાય.
ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. સામર્થ્ય અને 3 પ્રકારના તાપમાંથી મિટાવે, આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરે, સંતતિનું દુઃખ, સંપત્તિનું દુઃખ અને શાંતિ પ્રદાન કરે એ છે ભગવાન કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ શબ્દ નથી, નુમઃ શબ્દ. એનો અર્થ એમ થાય કે હે પરમાત્મા ભગવાન કૃષ્ણ, તમારા હાથમાં જગતનું સંરક્ષણ કરવાની જવાબદારી તમારા હાથમાં છે. 3 પ્રકારના તાપમાંથી મુક્ત કરે એવા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને અમે બધા જ ભેગા મળી અને આપના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. નમઃનો અર્થ થાય છે એ આપણને વંદન કરે, અને નુમઃનો અર્થ થાય છે આપણે પ્રણામ. પણ જગતમાં કરુણા છે, જે મોટો બને ને પછી કોઈને નમતો નથી. જે મોટો બને ને પછી એને નમવામાં થોડી તકલીફ ઊભી થાય. તાળ બહુ ઊંચો વધ્યો, નમ્યો નહીં. તાળ બહુ ઊંચો વધ્યો પણ નમ્યો નહીં. આંબો માપનો વધ્યો પણ જેના ફળ આવ્યા ને ત્યારે આંબો નીચે નમી ગયો, અને તાળ આમને ઉપર ગયો ત્યાં જ પવન આવ્યો, વાવાઝોડું આવ્યું અને તાળનું નિકંદન નીકળી ગયું. એમ સમાજમાં જે મોટા બને ને થોડા થોડા નમતા રહેવું પડે. નમે એ સૌને ગમે. આપણે સમાજ છે, સમાજ આપણને મોટા બનાવી દે, પછી 2 હાથ જોડીને જમવું હોય ને બહુ અઘરું પડે. બધા પ્રણામ કરે, વંદન કરે, બધાને ગમે, પણ આપણે કોકને વંદન કરવાનું આવે ને ત્યારે બહુ તકલીફ પડે. ખાલી 2 હાથ જોડવાના બહુ તકલીફ પડે. અને નમસ્તે, નમસ્કાર એ તો ભારતીય સંસ્કૃતિનો સાક્ષાત્કાર છે. 2 હાથ જોડી દો, કામ પૂરું થઈ જાય. વિદેશની સંસ્કૃતિ તો હાય હેલો માં છે, આમ હાથ હલાવે. જ્યારે ભારતીય સભ્યતા 2 હાથ જોડવાની સંસ્કૃતિ. 2 હાથ જોડો ને એટલે નમસ્તે થઈ જાય. નમઃ અસ્તે, હું આપને વંદન કરું છું, હું આપને પ્રણામ કરું છું. ઓમ નમઃ શિવાય, હે ભગવાન મહાદેવ, આપના ચરણોમાં હું વંદન કરું છું. નમઃ એટલે એક વચન અને નુમઃ એટલે બહુવચન. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમે બધા ભેગા મળી અને વંદન કરીએ છીએ. પદ્મ પુરાણ અંતર્ગત બીજા શ્લોકમાં ભગવાન વ્યાસજીએ ભગવાન સુખદેવજીને વંદના કરી છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. જન્મ થતાની સાથે જેવો જન્મ થયો અને ખભા ઉપર ઓળને મૂકી અને સુખદેવજી જંગલમાં ભાગ્યા છે. માં અરણીના ગર્ભમાંથી જેવો બાળકનો જન્મ થયો, ભગવાન વ્યાસ 88 વર્ષના થયા. એક દિવસ માં અરણી આવી અને માં અરણીએ કહ્યું ભગવાન વ્યાસને કે હે સ્વામી, આપણી આટલી આયુ થઈ, આ વૃદ્ધાવસ્થા આવી અને આપણે સંતાન નથી અને સંતાન વગરનું જીવન કેવું લાગે. અને માં અરણી ભગવાન વ્યાસના ચરણમાં પડીને રડવા લાગી. ભગવાન વ્યાસે કહ્યું, દેવી ચિંતા ન કરો. ભગવાન વ્યાસ કહે છે, એક કામ કરો દેવી, તમે ભગવાન શિવનું આરાધન કરો, ભગવાન શિવની ભક્તિ કરો, ગંધમાદન પર્વત ઉપર આપ નિવાસ કરો. અને માં અરણી ગંધમાદન પર્વત ઉપર ભગવાન શિવનું આરાધન કરે. માં અરણી શિવની ભક્તિમાં લીન બન્યા.
અને આ બાજુ ભગવાન શંકર માં પાર્વતી ને કહે છે કે દેવી હું આપને એક કથા સંભળાવું છું. માં પાર્વતીએ કહ્યું કે મને કોઈ કથા સંભળાવો. ત્યારે ભગવાન શિવ કહે છે હું તને અમર કથા સંભળાવું, પણ એ કથા કોઈ સાંભળી ન જાય. કોઈ સાંભળી જાય તો પછી અમર બની જાય. તમારા સિવાય કોઈ બીજાને મારે કથા સંભળાવી. અને ભગવાન શિવ અને માં પાર્વતી આકાશ માર્ગે વિહાર કરતા આખી પૃથ્વી ઉપર ફરે, આખી પૃથ્વીની પરિક્રમા કરી. અને ભગવાન શિવે વિચાર કર્યો તો માં પાર્વતીને કઈ કથા સંભળાવું, કઈ જગ્યા પર કથા સંભળાવું. પરિભ્રમણ કરતા કરતા હિમાલય ને ગિરિકંદરામાં ભગવાન શિવ આવે અને ભગવાન શિવે દ્રષ્ટિ કરી. ત્યાં એક ગુફા જોઈ અને માં પાર્વતીને કહે છે દેવી જે સામે જે ગુફા દેખાય છે ચાલો હું તમને ત્યાં કથા સંભળાવું. અને ભગવાન શિવ માં પાર્વતી લઈને ગુફાની પાસે આવ્યા. ગુફામાં અંદર જઈને બેઠા. ત્યાં જ ભગવાન શિવે નિર્ણય કર્યો કે આ કથા તો અમર કથા છે, જો કોઈ સાંભળી જાય તો પછી અમર બની જાય, બીજું કોઈ સાંભળી ન જાય. એટલા માટે ભગવાન શિવે ત્રીજા નેત્રમાંથી ત્રીજું નેત્ર ખોલ્યું અને ત્રીજા નેત્રમાંથી ક્રોધની જ્વાળા પ્રગટ કરી. જે ધરતી ઉપર એટલા વિસ્તારમાં જે કઈ જીવ જંતુ હતા બધા જ બાળીને ભસ્મ થયા. એક પણ વસ્તુ ત્યાં નથી. માં પાર્વતી સામે બેઠા. જે આસન લગાવીને માં પાર્વતી બેઠા, ભગવાન મહાદેવે કથાનો આરંભ કર્યો. એક પછી એક અધ્યાય કથામાં વંચાવા લાગ્યા. ભગવાન શંકર જ્યારે પાર્વતીને લઈને આવ્યા, એ ગુફામાં જાય છે ત્યારે સૌથી પહેલા ભગવાન મહાદેવે પોતાના મસ્તક ઉપર જે ચંદન હતું એ ચંદનને ત્યાં મૂકી દીધું. ચંદનને ત્યાં મૂકી દીધું. ઉપર ચંદ્ર હતો એ ચંદ્રને ત્યાં મૂકી દીધો. એટલે આજે પણ તમે જાઓ ને અમરનાથની ગુફામાં જાઓ તો સૌથી પહેલા ચંદન વાળી આવે. ત્યાં ચંદ્રને મૂકેલો, ત્યાંથી ચંદ્રને મૂકેલો નામ કર્યું છે ચંદન વાળી. આગળ ગયા એટલે ભગવાનને યાદ આવ્યું કે મારા ગળામાં સર્પ નાગ છે, નાગને પણ મારે ઉતારી દેવું પડે. એટલે જે જગ્યા ઉપર શેષનાગને ઉતાર્યો કે આજે પણ તમે જાઓ તે જગ્યાનું નામ છે શેષનાગ. પહાડ છે, પહાડની આખી જે કંદરાઓ છે ને શેષનાગના આકારની છે. જે અમરનાથની ગુફા, અમરનાથના દર્શન કરવા જે કોઈ યુવાનો ગયા હશે એને ખબર હશે શેષનાગના આકારની છે બધી ગુફાઓ. પહાડ આગળ ભગવાન ગયા. ભગવાન મહાદેવને થયું કે હજુ મારી પાસે કઈક વસ્તુ છે. અને યાદ આવ્યું કે મારા મસ્તક ઉપર ગંગાજી છે. ગંગાજી છે એટલે ભગવાન મહાદેવે ગંગાજીને કહ્યું કે દેવી તમારું ત્યાં કામ નથી, કારણ કે તમે તો વહેતા છો અને તમારા પ્રવાહની અંદર બધું વહી જાય એટલે તમારું કામ નથી. એટલે ભગવાન શંકરે ગંગાજીના જગ્યા પર ઉતાર્યા. એ જગ્યાનું નામ છે પંચતરણી. આજે પણ ત્યાં ગંગાજીનો પ્રવાહ વહે છે પંચતરણીના રૂપમાં. બધા જેટલા પણ ભગવાન શિવના શરીર ઉપર જેટલા પણ આભૂષણ હતા, જેટલા ત્રિશૂળ હતું, બધું ત્યાં ઉતારે છે, રસ્તામાં ઉતારતા. માત્ર શિવ અને પાર્વતી રહ્યા એ ગયા છે ત્યાં અમરનાથની ગુફામાં. ગુફામાં ગયા ભગવાન શિવ બેઠા, માં પાર્વતી સામે બેઠા. માં પાર્વતી સામે બેઠા ને કથા એક પછી એક અધ્યાય ચાલે. એક દિવસ પૂરો થયો, 2 દિવસ પૂરા થયા. ભગવાન શિવ સતીને પાર્વતીને કથા સંભળાવે. પરંતુ ઘટના ઘટી કે વચ્ચે વચ્ચે ભગવાન હોંકારો પૂરવા કરે. ભગવાનને તો આંખ બંધ હતી. પાર્વતીને કહેલું કે દેવી તમારે વચ્ચે વચ્ચે મને હોંકારો પૂરવા, એટલે મને ખબર પડે કે તમે જાગતા છો. એકવાર છે ને સ્વર્ગમાં એક બસનો ડ્રાઈવર અને એક કથાકાર, મારા જેવા નાની મોટી કથા કરે, એ સ્વર્ગમાં ગયા. મૃત્યુ થયું એટલે સ્વર્ગમાં ગયા. તો સ્વર્ગમાં ગયા તો જે કથાકાર હતા એને સ્વર્ગના દરવાજાની બહાર મૂકી દીધો, એને અંદર જવાના. અને બસનો ડ્રાઈવર હતો, બસના ડ્રાઈવરને કહ્યું તમે અંદર જાઓ. એને સ્વર્ગમાં એને સ્થાન મળ્યું. અને કથાકારે કહ્યું તમે આટલી કથાઓ કરીને મને સ્વર્ગમાં કેમ નહીં? ત્યારે સ્વર્ગના દ્વાર ઉપર દ્વારપાલો હતા કે તમારું સ્થાન સ્વર્ગમાં નથી, તમારું સ્થાન તો નરકમાં છે.
કથાકારે કહ્યું કે આટલી આટલી કથાઓ કરી સમાજમાં જઈને મને નરકમાં સ્થાન મળે ને ડ્રાઈવર ને સ્વર્ગમાં. ત્યારે સ્વર્ગના અધિકારીઓ હતા, પદાધિકારી, એ સ્વર્ગના પદાધિકારી અન્યાય ન ચાલે. કથાકારે કહ્યું કે આટલી કથા કરીને મને નરકમાં મોકલો ને ડ્રાઈવર ને તમે સ્વર્ગમાં મોકલાવો, અન્યાય ન ચાલે. યમરાજે કહ્યું કે એમાં અન્યાય કોઈ નથી, બરાબર જ છે. ભગવાનના દરબારમાં દેર જ હોય, અંધેર નથી હોતી. ન્યાય જ થાય, એમાં અન્યાય નથી. કે તમારું પણ કામ એ જ હતું, તમે કથાઓ તો કરી, પણ તમે કથા કરવા ગયા ને તો તમે કથા કરતા હતા અને જે શ્રોતાઓ બેઠેલા ને બધા ઊંઘતા હતા, એટલે તમારું સ્થાન નરકમાં છે. જ્યારે ડ્રાઈવર બસ ચલાવતો હતો ને એવી બસ ચલાવી પાછળ જેટલા મુસાફરો હતા ને બધા ભગવાનનું નામ લેતા હતા. એવી બસ ચલાવી, કદાચ ઠોકાઈ જાય તો, એક્સિડન્ટ થઈ જાય તો, ડરના માર્યા, બીકના માર્યા પણ બધા મુસાફરો બેઠેલા ભગવાનનું નામ લીધું એટલે એને સ્વર્ગમાં સ્થાન મળે. જોકે અહીંયા તો આજે પહેલો દિવસ છે એટલે વાંધો નથી, બધા જાગતા જ છે. અને જાગતા છે તો જ કથા આવી છે ને, જાગતા છે તો કથા આવી છે ને. તો માં પાર્વતી આ વાસણ ઉપર બેઠા છે, વચ્ચે વચ્ચે હોંકારો પૂરતા નથી. ભગવાન મહાદેવને એમ થયું કે દેવી બોલતા કેમ નથી? પણ ત્યાં દેવીના જગ્યા ઉપર જે માં પાર્વતી બેઠેલા આસનના નીચેથી એક બચ્ચું હોકારો પૂરે છે. હોકારો પૂર્વે કથા પૂરી થઈ એટલે ભગવાન મહાદેવે નેત્ર ખોલ્યા. આંખ ખોલી તો જોયું તો પાર્વતી સૂવે છે. ભગવાને વિચાર કર્યો કે અવાજ ક્યાંથી આવ્યો? આ તો સૂવે છે, અવાજ ક્યાંથી આવ્યો? નેત્ર બંધ કર્યા, સમાધિ લગાવીને ભગવાને જોયું જે સ્થાન ઉપર પાર્વતી બેઠા છે એ જ આસનના નીચે એક ઈંડું હતું. પ્રકૃતિમાં રહેલા તમામ જીવોને બાળીને ભસ્મ કર્યા, પણ પાર્વતી જે સ્થાન ઉપર બેઠેલા એમના નીચે એક ઈંડું બાકી રહી ગયેલું. એ ઈંડું હતું પોપટનું ઈંડું. અને પાર્વતી બેઠા એટલે અંદરથી બચ્ચુનો પ્રસવ થયો, બચ્ચુનો જન્મ થયો. અને એ બચ્ચું હોકારો પૂરે ભગવાન શંકરે જોયું કે આ તો એક પોપટનું બચ્ચું હતું. એ પોપટનું બચ્ચું હોકારો પૂરે એટલે ભગવાને પોપટને મારવાને માટે ત્રિશૂળ ઉગામ્યું. ભગવાન ક્રોધમાં લાલચોળ થયા અને એ પોપટના બચ્ચાને મારવા દોડ્યા. પોપટનું બચ્ચું ભાગતું જાય છે. પોપટના બચ્ચાએ કહ્યું કે મેં તો અમર કથાને સાંભળી છે, હવે તમે મને મારી ન શકો, તમારી તાકાત નથી કે તમે મને મારી શકો. પણ છતાં ભગવાન શિવ પાછળ દોડ્યા ક્રોધમાં લાલચોળ થઈને, અને એ પોપટનું બચ્ચું અમરનાથની ગુફામાંથી ઉડેલું બચ્ચું ગંધમાદન પર્વત ઉપર આવ્યું. અને એ સમયે માં અરણીને બગાસું આવ્યું. માં અરણીને બગાસું આવ્યું. જેવું બગાસું આવ્યું તેવું પેલું બચ્ચું અરણીના મુખમાં ગયું અને અરણીના ગર્ભની અંદર સ્થાપિત થયું. ભગવાન શંકર આવે છે અને એ જ આશ્રમના દરવાજા પાસે ઉભા રહ્યા અને ભગવાને જોયું અને ભગવાને પૂછ્યું છે પેલી માને, દેવી અહીંયા કોઈ બચ્ચું આવ્યું છે? પોપટનું બચ્ચું આવ્યું છે? અને એ સમયે પોપટનું બચ્ચું પેલા અરણીના ગર્ભમાં ગયેલું એ પોપટનું બચ્ચું રડવા લાગ્યું. કદાચ માં કહી દે કે મારા પેટમાં છે તો ભગવાન શિવના ક્રોધમાં એ ગર્ભ પણ બાળીને ભસ્મ થાય. એટલે પોપટનું બચ્ચું એ ગર્ભમાં રહેલું બચ્ચાએ માને પ્રાર્થના કરી કે માં હું તો બાળક છું અને હું તો તારા શરણમાં આવ્યો, હું તો તારા ચરણમાં આવ્યો, તારી શરણાગતિ બનીને આવ્યો છું. માં મારું જીવનની દોરી તારા હાથમાં છે. અને માએ પ્રાર્થના સાંભળી અને માં અરણી ભગવાન શિવને કહે છે કે હા મહાદેવ, હું તમારું તપ કરતી હતી, હું તમારો જાપ કરતી, હું તમારી તપસ્યા કરતી હતી. એ તપસ્યાના ફલના રૂપે આજ મને દર્શન આપવાને માટે આવ્યા છો. ભગવાન મહાદેવે કહ્યું દેવી પેલું બચ્ચું ક્યાં છે? ત્યારે દેવીએ કહ્યું કે મહાદેવ એ મારા ગર્ભની અંદર છે, મારા પેટમાં છે. ભગવાને કહ્યું લાવ મને આપી દે. અરણીએ કહ્યું કે નાના, એ તો મારા ગર્ભમાં સ્થપાયેલું બચ્ચું છે. મારા આટલી ઉંમર હોવા છતાં મને સંતાન નથી, પણ તમારી કૃપાથી તમારું તપ કર્યું અને મારા ગર્ભમાં આ બાળક આવ્યું છે, બચ્ચું આવ્યું ને, હવે એ મારું બાળક છે, હવે હું તમને ન આપું. ભગવાન શંકર કહે છે
ભગવાન શંકરને કહ્યું કે હે દેવી, તમે જે માંગો તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તમે માંગો. ત્યારે માં અરણીએ કહ્યું કે હે ભગવાન મહાદેવ, તમે જો પ્રસન્ન થયા હો તો તમે મારે ત્યાં પુત્ર બનીને આવો, પુત્ર બનીને આવો. ભગવાન મહાદેવે કહ્યું હું તો અજન્મા છું, હું કોઈના માના ગર્ભ દ્વારા હું આવતો નથી, પણ હા, મારો અંશના રૂપમાં હું તારે ત્યાં જરૂરથી આવીશ. અને ભગવાન ત્યાં જ એ આશ્રમની બહાર પોતાનો અંશ હતો, એ અંશ પેલા અરણીના ગર્ભમાં સ્થાપિત કર્યો. અને એ સ્થાપિત થયેલો ગર્ભ માં અરણીએ ગર્ભને ટકાવી રાખ્યો. 16 વર્ષ સુધી એ ગર્ભ રહ્યો છે. 9 મહિના નહીં, 16 વર્ષ સુધી. 16 વર્ષ સુધી એ ગર્ભ રહ્યો. અને માને પછી દુખાવો થયો. માં કહે છે કે હવે તું બેટા, તું બહાર આવ, તું જલ્દી બહાર આવ. ગર્ભમાં રહેલું બાળક ના પાડે છે, માં મારે આવવું નથી. માં પૂછે છે કેમ, શું થયું, કેમ નથી આવવું આ દુનિયામાં, તું મારા ગર્ભમાં આવ્યો છે, તારે ધરતી ઉપર આવવું પડે. ત્યારે કહે છે કે માં, હું ન આવું. કેમ કે હું ધરતી પર આવું ને તો ભગવાન નારાયણની માયા મને વળગે. મારે માયામાં નથી ફસાવવું, મારે તો માયાથી અતીત બનવું, માયાતીત બનવું છે. મને માયા ફસાવે એ મને પરવડે એમ નથી, મારે માયામાં ફસાવવું નથી. અરણીને કહે છે માં, તું મને વચન આપ, હું આવું ખરો, પણ મને વચન આપ કે મને માયામાં બાંધશો નહીં. મારે લગ્ન કરવા નથી, મારે માયામાં ફસાવવું નથી. અરણી કહ્યું છે કે બેટા, હું તને વચન આપું છું કે તને ન પરણાવું. બહુ વિનંતી કરી, છેવટે ભગવાન કૃષ્ણને બોલાવે છે. એ ગર્ભમાં રહેલા બાળકે કહ્યું કે મને માયા છે ને, તું ભલે મને એમ કહે, વચન આપે કે માયામાં તને ન ફસાવવું, પણ આ ભગવાનની માયા છે ને બહુ વિકરાળ છે. ભગવાનની માયામાં જે વ્યક્તિ ફસાય ને પછી નીકળતો નથી. જેની માયા છે, જેનો માલિક છે ને, માલિકને બોલાવો. તો ભગવાન કૃષ્ણને બોલાવે છે. ભગવાન કૃષ્ણ આવે અને ભગવાન કૃષ્ણમાં અરણી માં ભગવાન કૃષ્ણને કહે છે કે ભગવાન, મારા ગર્ભની અંદર રહેલો બાળક એમ કહે કે આ ધરતી ઉપર ભગવાન નારાયણની જે માયા છે એ માયા મને વળગે નહીં, એવું તમે કંઈક કરો. તમે તો માયાપતિ છો, તમારે આધીન માયા છે. તો હે દ્વારિકાધીશ, મારા પુત્રનો જે સંકલ્પ, એ સંકલ્પ પૂર્ણ કરો, જેથી કરીને આ ધરતી ઉપર જન્મ ધારણ કરીને આવે અને મને દુખાવો શાંત થાય. ભગવાન કૃષ્ણ કહે છે કે હે અરણી, તમારા ગર્ભમાં રહેલા બાળકને હું વચન આપું કે એ જો ધરતી ઉપર આવે, એને મારી માયા, એને એક તસુ ભાર પણ એને કાંઈ કરી ન શકે, મારું વચન છે. માને વચન આપ્યું, બાળકને વચન આપ્યું. ભગવાન દ્વારકાધીશ દ્વારકા ગયા અને સમય થયો અને અરણીના ગર્ભમાંથી બાળકનો જન્મ થયો. જેવો જન્મ થયો એવો જ ઓરને ખભા ઉપર નાખી અને જંગલમાં ગયા છે. જન્મ થયો અને માને છોડીને જંગલમાં ગયા. એવા સુખદેવજી ભગવાન, એને અમે બધા ભેગા મળી અને વંદન કરીએ છીએ. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. વૃક્ષોએ ઉત્તર આપેલો. ત્યારે જ્યારે સુખદેવજી જંગલમાં ગયા ને, ત્યારે ભગવાન વ્યાસ પાછળ દોડેલા. અને એ વ્યાસજી જ્યારે પૂછે છે હે બેટા ઊભો રહે, ઊભો રહે, ત્યારે જંગલના ઝાડોએ પણ ઉત્તર આપેલા. એવા ભગવાન સુખદેવજીના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. પદ્મપુરાણ અંતર્ગત આ 2 શ્લોક, જેમાં સુખદેવજીની વંદના અને ભગવાન કૃષ્ણની વંદના, અને 2 શ્લોક પછી 3જા શ્લોકથી કથાનો આરંભ થાય છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદઃ શૌનકો કુશલ શૌનકો બ્રવીત. કુશલ શૌનકો બ્રવીત. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ. નૈમિષારણ્યમાં કથા ચાલે છે. નૈમિષારણ્ય એટલે ભૂમિ નથી, એક ભૂમિકાનો ટુકડો છે, જેને વર્તમાનમાં નિમખાર તરીકે પણ ઓળખાય.
નૈમિષારણ્ય ઉત્તર પ્રદેશમાં સીતાપુર જિલ્લાથી આગળ જાઓ ને એટલે એક ક્ષેત્ર આવે, એનું નામ છે નૈમિષારણ્ય. સૌત નામના ઋષિએ ત્યાં ખૂબ તપસ્યા કરી અને મહાભારતની કથા પણ ગાઈ છે. એ નૈમિષારણ્ય એનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. આપણે ત્યાં અનેક જંગલો છે. એક આપણું આ જે વિસ્તાર છે એને દંડકારણ્ય કહેવાય. અરણ્ય એટલે જંગલ. ભગવાન રામ આ ધરતી ઉપરથી વિચરણ કર્યા અને આ વિસ્તારનું નામ છે દંડકવન, દંડકારણ્ય. એવું આ બીજું અરણ્યનું નામ છે નૈમિષારણ્ય, જેના વક્તા છે શ્રુત પુરાણી અને શ્રોતા છે શૌનક આદિ મુનિઓ. હવે શ્રુત પુરાણી એનો અર્થ થાય, શ્રુત એટલે જેના પિતા છે ક્ષત્રિય અને મા છે બ્રાહ્મણ. બાપ છે ક્ષત્રિય અને મા બ્રાહ્મણ. આનું જે સંતાન એને શ્રુત પુરાણી કહ્યા. એ શ્રુત પુરાણી નૈમિષારણ્યમાં કથાનો આરંભ કરે છે. 88,000 ઋષિ મુનિઓ ત્યાં ભેગા થયા. શૌનક આદિ ઋષિઓ ભેગા થયા અને યજ્ઞ યાગાદિ કાર્ય કરતા ભગવત ચર્ચાઓને માટે એક સંમેલન વળ્યું. આ જે શ્લોક છે એમાં વક્તા અને શ્રોતા, નૈમિષે સ્તુતમાસીન અભિવાદ્ય મહામતિમ. ભાગવતનો વક્તા કેવો હોય એનો અહીંયા થોડો નિર્દેશ કર્યો. અભિવાદ્ય મહામતિમ. ભાગવતનો વક્તા મતિ નહીં પણ મહામતી હોય, બુદ્ધિવાન હોય, ધીર હોય, ગંભીર હોય. આ પહેલો એનો લક્ષણ બતાવ્યું છે. અને ભાગવતનો શ્રોતા કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. શ્રોતા કેવા હોય કે કથામૃતના રસને, સ્વાદને એને ચાખનારા હોય. રસને ચાખનારા હોય. જે રસ ચાખ્યો છે સુખદેવજીએ, જે પોપટનું બચ્ચું બની અને માં અરણીના ગર્ભમાં ગયા ને, એ જ બાલક થઈનું નામ છે સુખદેવજી. સુખ એટલે પોપટ. પણ આપણે તો ગલત માન્યતા છે કે અમરનાથમાં જાવ ને એટલે લોકો પૂછે કે ત્યાં તમે દર્શન કરવા ગયા તો કબૂતરની જોડીને જોયું? કબૂતરના દર્શનનું મહત્વ નથી ત્યાં તો. આ તો પોપટની વાત છે. લોકો કબૂતરને માટે પૂછે, વાસ્તવમાં આ તો પોપટે કથાને સાંભળી છે. કબૂતરને તો માં પાર્વતીએ શ્રાપ આપેલો, તો ત્યાં ક્યાંથી હોય? શિવપુરાણમાં માં પાર્વતીએ શ્રાપ આપ્યો કે જ્યારે ભગવાન શિવનું તેજ વિહાર કરે છે અને ભગવાન શિવનું તેજ જ્યારે શરીરમાંથી નીકળ્યું ત્યારે એ જ કબૂતર અગ્નિ બનીને આવ્યો અને એ ભગવાનના શિવના તેજને ગળી ગયો. એટલે માં પાર્વતીએ શ્રાપ આપ્યો કે હે કબૂતર, હે અગ્નિ બનીને તું કબૂતર આવ્યો છે ને, હું તને શ્રાપ આપું છું. અગ્નિને પણ શ્રાપ આપું અને કબૂતરને પણ શ્રાપ આપું. હે અગ્નિ નારાયણ, તમે મારા તેજને ગળી ગયા છો. હું તમને શ્રાપ આપું કે આજ પછી તમે ભક્ષ્ય ગ્રહણ કરશો. તમારા અંદર જે કંઈ આપવામાં આવે, તમે અનાજ નાખો એ પણ ગ્રહણ કરે, અને ન ખાવાનું ખાતા હોય એ પણ અગ્નિમાં નાખો ને તો પણ ગ્રહણ કરે. યજ્ઞની વેદિકા બનાવીને યજ્ઞની રૂચાઓ બોલાવીને અગ્નિમાં સમર્પિત કરો તો એ પણ અગ્નિ સ્વીકારે. અને સ્મશાનમાં આપણો દેહ બળતો હોય એ પણ અગ્નિ સ્વીકારે છે. આ ભગવાન માં પાર્વતીનો શ્રાપ છે. એવો શ્રાપ માં સીતાએ પણ આપેલો અગ્નિને. અને કબૂતરને શ્રાપ આપ્યો કે હે કબૂતર, તે આ ભગવાન શિવના ઓજને ગળી ગયો ને, હું તને શ્રાપ આપું કે જે કોઈ વ્યક્તિ, દુનિયાના કોઈ પણ વ્યક્તિ જો તને પાડશે ને, એના ઘરમાં દરિદ્રતા આવશે. એને વિષ્ઠા જે ઘર ઉપર પડે ને એ ઘરમાં દરિદ્રતા આવે. એટલે મોટા ભાગે લોકો ઘણા જેને સમજ નથી એ લોકો કબૂતરને પાડે છે. એને ચણ નાખવું જોઈએ, પક્ષી છે, ચણ નાખો. પણ માં પાર્વતીનો શ્રાપ છે. કથા સાંભળી છે, અમર કથાને સાંભળી અમરનાથની ગુફામાં. એ તો આ પોપટ હતું, સુખદેવજી હતા. વક્તા કેવા હોય તો વક્તા ધીર હોય, ગંભીર હોય. અને શ્રોતા
કથામૃત રસાસ્વાદ સૌનકો કુશલ સૌનકો પ્રવીણ. કથા રસને પીવામાં કુશળ હોય, જેને કથા પ્રત્યે પ્રીતિ જાગે એવા શ્રોતા હોય. અને નૈમિષારણ્ય સૌનકાદી મુનિઓએ આખી ધરતી ઉપર ફર્યા. સુત પુરાણીને લઈને ધરતી ઉપર ફરે, કોઈ સ્થાન મળતું નથી, કોઈ જગ્યા મળતી નથી. ક્યાં જઈએ, કઈ જગ્યા પર કથા કરીએ? ગયા છે ભગવાન બ્રહ્માજીની પાસે. બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મદેવ, અમારે કથાનું આયોજન કરવું છે, અમારે જ્ઞાન યજ્ઞનું આયોજન કરવું છે, હજારો વર્ષ ચાલે એવો જ્ઞાન સત્રનું આયોજન કરવું છે, પણ કોઈ જગ્યા મળતી નથી, ક્યાં કરીએ? બ્રહ્માજીએ કહ્યું કે હે દેવતાઓ, હે ઋષિઓ, એક કામ કરો, હું આપને ચક્ર આપું છું. બ્રહ્માજીએ ચક્રનું આવાહન કર્યું અને એ ચક્રને છોડ્યું અને બ્રહ્માજી કહે છે કે હે ઋષિઓ, આ ચક્રની પાછળ પાછળ તમે જાઓ. જે જગ્યા પર આ ચક્રના આરાવો તૂટી જાય, જે જગ્યા પર આ ચક્ર સમાઈ જાય, એ જગ્યા પર તમે જઈ અને કથાનું આયોજન કરો. ઋષિ મુનિઓ ગયા અને ઋષિ મુનિઓ એ ચક્રની પાછળ પાછળ જાય, પાછળ પાછળ જાય. એક જગ્યા એવી આવે, એ ચક્ર ઘૂમતું ફરતું 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 ફરવા લાગ્યું અને એ સમયે ચક્રના જેટલા આરાવો હતા, આરાવો તૂટ્યા અને એ ચક્ર ધરતીમાં સમાઈ ગયું. એ ચક્ર ધરતીમાં સમાયું એટલે આજે એ જગ્યાનું નામ પડ્યું છે ચક્રતીર્થ. દેવતાઓ, ઋષિ મુનિઓ બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું કે અમે તમારા મોકલેલા એ ચક્ર પાછળ પાછળ અમે ગયા. જે જગ્યા પર એનું પરિધ પડી ગયું, એના આરાવો તૂટ્યા. બ્રહ્માજીએ પૂછ્યું કે જે ચક્ર મેં તમને આપ્યું, એ ચક્રની પાછળ પાછળ તમે ગયા, તો એ ચક્રને જતા સમય કેટલો લાગ્યો? કેટલો સમયમાં એ ચક્ર પહોંચ્યું? ત્યારે દેવતાઓએ અને ઋષિઓએ કહ્યું કે હે બ્રહ્મદેવ, એ ચક્ર તમે અહીંયાથી છોડ્યું ને, ત્યાં પહોંચતા પહોંચતા માત્ર નિમિષ માત્ર લાગ્યો. નિમિષ એટલે આમ આંખનું પલક, આંખ પલકે ને બંધ થાય એટલા ભાગની અંદર પેલું ચક્ર ત્યાં પહોંચી ગયું. બ્રહ્માજીને કહ્યું કે ઋષિઓએ કે નિમિષ માત્રમાં ત્યાં ચક્ર પહોંચ્યું. એટલે બ્રહ્માજીએ કહ્યું કે તો પછી એ સ્થળનું નામ પાડો નૈમિષારણ્ય. નિમિષ માત્રમાં ચક્ર પહોંચેલું એટલે નૈમિષારણ્ય પડ્યું. અને એ જગ્યા પર જ્યાં પરિઘ શાંત થયું, ચક્ર શાંત થયું, એટલે એ સ્થળનું નામ પડ્યું ચક્રતીર્થ. આજે પણ એ સરોવર છે ચક્રતીર્થ, જેને હત્યાહરણ કુંડ પણ કહેવાય. જે કુંડમાં ભગવાન રામે પણ સ્નાન કરવું પડેલું. ભગવાન રામને બ્રહ્મહત્યાનો પાપ લાગ્યો. સેતુબંધ થયો, ભગવાન સેતુબંધ નિર્માણ થયો અને ભગવાન લંકામાં ગયા. જે સમયે સેતુબંધનું નિર્માણ કર્યું ત્યારે એ જ સમુદ્રના કિનારે એક કન્યા, એ કન્યા તપ કરે, ખૂબ તપ કરે. અને એ કન્યાએ જ્યારે ભગવાન રામને જોયા, ત્યારે મનની અંદર ભગવાન રામની છબી બેસી ગઈ. અને એ કન્યા ભગવાન રામના માટે લાલાયિત બની. ભગવાન રામને કહે છે, અંદર મનોમન પ્રાર્થના કરે કે મારે આપની સાથે લગ્ન કરવા છે. ભગવાન રામ તો ગયા છે લંકામાં, રાવણને સંહાર કર્યો, રાવણને જીતી લીધો. પુષ્પક વિમાનમાં બેસીને ભગવાન આવે છે અયોધ્યામાં. રાજ્યાભિષેક થયો. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા, રાજ તિલક થયો. રાજ તિલક થયા પછી એક દિવસ ભગવાન રામને વિચાર આવ્યો. રામજી વિચાર કરે છે કે મારે 14 વર્ષનો મેં વનવાસ વેઠ્યો, રાવણની હત્યા કરી, અને ભગવાન રામને વિચાર આવ્યો કે મારે બ્રાહ્મણોને જમાડવા છે. જેટલા પણ અયોધ્યામાં જેટલા પણ બ્રહ્મદેવ ભૂદેવો, એ બધાને બોલાવવું અને બધાને માટે હું ભોજન તૈયાર કરું, સામગ્રી તૈયાર કરું. લક્ષ્મણજીને આદેશ આપ્યો, મા સીતાને આદેશ આપ્યો. અયોધ્યામાં રહેલા તમામ ભૂદેવો આવે છે અને બધા ભૂદેવો આવીને અયોધ્યામાં ઝપટ બોલાવે. એમાં એક બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણ જમવા માટે આવતો નથી. ભગવાને ખબર પડી, સમાચાર પહોંચ્યા.
ભગવાન રામ બેઠા છે દરબારમાં અને રામજી સુધી આ સમાચાર પહોંચ્યા કે પ્રભુ આપણા અયોધ્યામાં એક બ્રાહ્મણ છે કે બ્રાહ્મણ આ જમવા માટે આવતો નથી. ભગવાન રામ કહે છે કે તમે એને બોલાવી લાવો. સૈનિકો કહે કે એને બહુ વિનંતી કરી પડે આવતો નથી. ભગવાનને વિચાર થયો કે લાવ હું સ્વયં પોતે જાઉં. અને અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ એવા ભગવાન રામ સ્વયં ગાદી પરથી ઊભા થયા અને ભૂદેવની પાસે ગયા. ભૂદેવની પાસે ગયા અને ભૂદેવને વિનંતી કરી કે હે ભૂદેવ, આપ અયોધ્યામાં આવો અને અમારા ઘરને પાવન કરો અને અમારું ભોજન ગ્રહણ કરો. બ્રાહ્મણે ના પાડી. ભલે તમે ચક્રવર્તી સમ્રાટ હો તો વાંધો નહીં, પણ તમે એક બ્રહ્મ હત્યારા છો. તમે બ્રાહ્મણને માર્યો, તમારા ઘરનું મારાથી ભોજન ન કરાય. તમે બ્રહ્મ હત્યારા છો. ભગવાન રામે કહ્યું કે નહીં નહીં, મેં બ્રાહ્મણને નથી માર્યો, હું બ્રહ્મ હત્યારો નથી, મેં તો આતતાયીને માર્યો. જે બ્રાહ્મણોની હત્યા કરે, ઋષિ મુનિઓને રંજાડે, એવા રાવણને મેં તો સંહાર કર્યો છે, મેં માર્યો નથી. ત્યારે ભગવાન રામ કહે છે કે મેં તો એ પાપી હતો, દુરાચારી હતો, કુમાર્ગગામી હતો, એટલે મેં એને માર્યો છે. ભૂદેવે કહ્યું કે નહીં નહીં, તમે બ્રાહ્મણને માર્યો છે. ભગવાન રામે પૂછ્યું કે તો પછી મેં ખરેખર બ્રાહ્મણને માર્યો, તેની સાબિતી શું? ત્યારે ભૂદેવે કહ્યું કે એની સાબિતી છે તમારી હથેળીમાં વાળ ઉઠશે. અને ઘટના ઘટી, થોડો સમય થયો અને ભગવાન રામની હથેળીમાં વાળ ઉગવા લાગ્યા. રામજીના હથેળીમાં વાળ ઉગ્યા એટલે રામજીને થયું કે હું પુરાણ પુરુષોત્તમ ચક્રવર્તી સમ્રાટ અને મને આ બ્રહ્મ હત્યા લાગે તો એનું નિવારણ કયું? મારે પણ પાપમાંથી મુક્ત થવું પડે. એ જ ભૂદેવને બોલાવ્યો અને ભૂદેવને કહ્યું કે હે ભૂદેવ, તારા કહ્યા પ્રમાણે મારા હથેળીમાં વાળ ઉગ્યા, હવે આનું નિરાકરણનો ઉપાય શું? એનો ઉપાય શું? ત્યારે કહે છે કે હે રાઘવ, હે અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ, આ ધરતી ઉપર બે એવી જગ્યા છે કે જે જગ્યા પર તમે જાઓ અને તમારા પાપનું પ્રાયશ્ચિત કરો. કહે છે કઈ જગ્યા? બોલે એક છે નૈમિષારણ્ય, ત્યાં હત્યાહરણ કુંડ, અને બીજો છે રામેશ્વરમાં. અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર એ અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ આવે છે નૈમિષારણ્યમાં, અને નૈમિષારણ્યમાં આવ્યા અને આ ચક્ર તીર્થમાં હત્યાહરણ કુંડમાં ભગવાને સ્નાન કર્યું અને ત્યાં બ્રહ્મ હત્યાના પાપમાંથી એ મુક્ત થયા છે. થોડા વાળ બચ્યા, હથેળીમાં જે વાળ ઉગેલા વાળ હજુ થોડાક બચી ગયા. ભગવાને થયું કે હજુ મારા હાથમાં વાળ છે, તો કહે જાઓ રામેશ્વર. અને ભગવાન અયોધ્યાથી નૈમિષારણ્યમાંથી રામેશ્વર પહોંચ્યા, અને રામેશ્વર પહોંચ્યા ત્યાં પેલી કન્યા ત્યાં તપ કરે છે. રામેશ્વર પહોંચ્યા અને એ હત્યાહરણ કુંડ છે. તમે રામેશ્વર જાઓ ને તો 21 કુંડ છે. સૌથી પહેલા સમુદ્રમાં સ્નાન કરવું પડે. જો રામેશ્વરના દર્શન કરવું હોય તો એનો નિયમ છે કે એ સમુદ્રમાં સ્નાન કરવું પડે, પહેરેલા કપડે આવવું પડે. જે પહેરેલા કપડા છે એવા જ કપડા આખા શરીર બોડી અને સ્નાન કરીને પાછા રામેશ્વરમાં ભગવાનનું મંદિર છે ત્યાં આવવું પડે. ત્યાં 21 કુવાનું પાણીથી સ્નાન કરવું પડે અને પછી હનુમંતેશ્વર મહાદેવના દર્શન કરે અને પછી રામેશ્વરના દર્શન કરવું પડે. આ એનો નિયમ છે. તો ભગવાન રામ ત્યાં આવે છે અને 21 કુંડ જે છે હત્યાહરણ કુંડ, એમાં સ્નાન કરે. સ્નાન કર્યા પછી રામેશ્વરની પૂજા કરી પાછા વળે છે. ત્યાં સમુદ્રના કિનારે પેલી કન્યા ભગવાનનું તપ કરે. ભગવાને જોયા એટલે પેલી ભગવાને પૂછ્યું કે દેવી તું કોણ? બોલે તમે 14 વર્ષ પહેલા અહીંયા રાવણને સંહાર કરવાને માટે સેતુબંધનું નિર્માણ કર્યું, તમે લંકામાં ગયા, રાવણનો સંહાર કર્યો અને પાછા તમે આવ્યા. હું તમારી રાહ જોતી હતી પણ તમે આવ્યા નહીં. ભગવાને પૂછ્યું કેમ મારી રાહ જુઓ? ત્યારે પેલી કન્યાએ કહ્યું કે મારે આપની સાથે લગ્ન કરવા છે.
ભગવાન રામે કહ્યું કે દેવી એ શક્ય નથી, કારણ કે તું મર્યાદા પુરુષોત્તમ છું. ભગવાન રામ એ મર્યાદાનો કિનારો, મને ભગવાન કૃષ્ણ એ મસ્તીનો કિનારો છે. આ જે કથારૂપી ગંગા છે ને, ભાગવત કથારૂપી ગંગા, એનો એક કિનારો એ મર્યાદાનો અને બીજો કિનારો એ મસ્તીનો કિનારો છે. રામને માટે મર્યાદા બહુ લાગુ પડે. રામજીએ કહ્યું કે દેવી આ યુગની અંદર આ અવતારમાં શક્ય નથી, પણ એક યુગ સુધી તારે રાહ જોવી પડશે, બીજા જન્મ સુધી તારે રાહ જોવી પડશે. એટલે પેલી કન્યાએ કહ્યું ઠીક છે, વાંધો નહીં. ભગવાન રામ કહે છે કે આવતા અવતારે, આવતા યુગની અંદર જ્યારે દ્વાપર યુગ આવશે, અત્યારે ત્રેતા ચાલે, દ્વાપર આવશે ત્યારે હું કૃષ્ણ બનીને આવીશ, અને ત્યારે તું જાંબવંતી બનીને આવશે, ત્યારે તારા અને મારા લગ્ન થશે. એટલે ભગવાને જાંબવંતી આવી, કૃષ્ણાવતારમાં જાંબવંતીની સાથે ભગવાને લગ્ન કર્યા. અને ભગવાનને સંતાન નથી તો ભગવાન શિવનું આરાધન કર્યું, અને ભગવાન મહાદેવે કૃપા કરી, એ જ જાંબવંતીનો દીકરો થયો, એનું નામ છે સાંબ. અને સાંબ દ્વારા યદુવંશનો નાશ થયો છે. એક દીકરા દ્વારા આખી યદુવંશ, યદુકુળનો નાશ થયો. તો હત્યાહરણ કુંડ નૈમિષારણ્યમાં છે. ભગવાન બ્રહ્માજીએ પૂછ્યું કે ચક્ર પહોંચ્યું, બોલે નિમિષ માત્રમાં. એ ચક્રનું નામ બ્રહ્માજીને પૂછવામાં આવ્યું કે હે બ્રહ્મદેવ, ચક્રનું નામ શું? ત્યારે કહે છે એનું નામ છે મનોમય ચક્ર. ચક્રનું નામ છે મનોમય ચક્ર. એ મનોમય ચક્ર બીજું કોઈ નથી ભાઈ બહેન. એ મનોમય ચક્ર એટલે આપણું મન છે. આ મનરૂપી ચક્ર એક સેકન્ડમાં, નિમિષ માત્રમાં ક્યાંનું ક્યાં પહોંચી જાય. અત્યારે અહીંયા આપણે બેઠા છીએ, અને હું અત્યારે અયોધ્યાની વાત કરું એટલે અયોધ્યા મન પહોંચી જાય. અમેરિકાની વાત કરું તો અમેરિકા આપણું મન પહોંચી જાય. મનની ગતિ બહુ ઝડપી છે. સૂર્યના કિરણોની ગતિ તો એટલાય પ્રકાશ વર્ષ છે, પરંતુ આપણા મનની ગતિ હજારો હજારો નહીં, કરોડો માઇલ કરતા પણ વધારે છે. એક સેકન્ડમાં તો ક્યાં પહોંચી જાય. આ મનની ગતિ છે. કહેવાનો આશય, જ્યાં આપણું મન પહોંચી જાય, જે સમયે નિમિષ માત્રમાં આપણું મન પહોંચી જાય, ત્યાં કથા કરવી. આપણું મન આ વૃંદાવન ધામના પરિસરમાં આપણા બધાનું મન પહોંચ્યું, એટલા માટે અહીંયા કથા થઈ રહી છે. મનોમય ચક્ર એટલે આ ચાપલધરાના યુવાનોનું મનોમય ચક્ર એ નક્કી કર્યું કે આપણે કઈ જગ્યા પર કથા કરવી. તળાવમાં કરવી કે ખેતરમાં કરવી, ગામના પાદર ઉપર કરવી કે ગામના મધ્યમાં કરવી. અને મનોમય ચક્ર એ નક્કી કર્યું, અને પછી આ ધરતી ઉપર કથા આવી છે. જેની આ જગ્યા હશે કેટલા ભાગ્યશાળી હશે, જેની આ ભૂમિ હશે એ કેટલા ભાગ્યશાળી હશે. એના પૂર્વજો કેટલા રાજી થતા હશે કે અમારી ધરતી ઉપર શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે. નૈમિષારણ્યમાં આ ચક્ર તીર્થ છે, જે 88,000 ઋષિ મુનિઓની તપસ્થલી છે. પદ્મ પુરાણે પણ મહિમા ગાયો, બ્રહ્મ વૈવર્ત પુરાણે પણ નૈમિષારણ્યનો મહિમા ગાયો, વાયુ પુરાણે પણ મહિમા ગાયો છે. માર્કંડેય પુરાણ તો કહે છે કે આ જે તપસ્થલી એ 88,000 ઋષિઓએ તપ કર્યું છે. વાયુ પુરાણ કહે કે લોમહર્ષણનો પુત્ર, જેનું નામ છે સૌત ઋષિ, એને આ સ્થળ ઉપર પૌરાણિક કથાઓ કરી છે. નૈમિષ શબ્દની વ્યુત્પત્તિ નિમિષ માત્રથી થઈ, એટલા માટે નૈમિષારણ્ય પડ્યું. આ નૈમિષારણ્ય એ ભૂમિનો ટુકડો નથી, પણ અધ્યાત્મની ભૂમિકા છે. આ ભારત વર્ષ એ ભૂમિનો ટુકડો નથી. આ ભારત વર્ષ એ તો અધ્યાત્મની ભૂમિકા છે. એ નૈમિષારણ્યમાં કથા થાય, અને કથાનો આરંભ કરતા ભગવાન વ્યાસ કહે છે, સુત પુરાણીને નમસ્કાર કર્યા. સૌનક આદિ મુનિઓએ વ્યાસપીઠ ઉપર બેઠેલા સુત પુરાણીને પ્રણામ કર્યા, વંદન કર્યા, અને કહે છે, અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહે તથા સારમ મમ કર્ણ રસાયનમ. સુત પુરાણી કહે, હે સુતજી, આપની અંદર તો કરોડો સૂર્ય સમાન આપનામાં તેજનો ભંડાર પડ્યો છે.
એક સૂર્ય નહીં પણ કરોડો સૂર્યની વાત કરી. એક સૂર્ય પ્રકાશિત થાય તો ધરતી ઉપર અમુક પ્રાંતમાં એ અજવાળું કરે. અત્યારે આપણે ત્યાં પ્રકાશ છે, પરંતુ ધરતી પરના અમુક એવા ભાગો છે, અમેરિકા ઇત્યાદિ દેશોમાં અત્યારે અંધારું છે. એક સૂર્ય એક સમયે આખી પૃથ્વીને એ પ્રકાશિત નથી કરી શકતો. પણ શૌનક મુનિ કહે છે કે હે સુત પુરાણી, આપની અંદર તો કરોડો સૂર્ય સમાન આપનામાં તેજ પડ્યું છે. એ કયું તેજ? તો જ્ઞાનરૂપી તેજ, જે જ્ઞાનરૂપી તેજ અંધકારને મિટાવે છે. કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન તેજ પડ્યું છે. શૌનક કહે છે કે હે સુત પુરાણી, આપની અંદર સમગ્ર જેટલા પણ પુરાણો છે, પુરાણો આપને હૃદયસ્થ છે. કરોડો સૂર્ય, કરોડો ચંદ્ર અને તારાઓ ઉગી નીકળે, પણ ધરતી ઉપર એક સમય આખી ધરતીને પ્રકાશિત ન કરી શકે. પરંતુ કોઈ જ્ઞાની પુરુષ જો ધરતી ઉપર નીકળે તો અમુક પ્રદેશોને, અમુક લોકોને એ પ્રકાશિત કરે છે, પ્રકાશમાન કરે, દેદીપ્યમાન કરે. એટલે જ બ્રહ્માનંદજી કહે છે કે કોટી સૂરજ શશી તારા, કરે પ્રકાશ મિલ સારા, બિના ગુરુ ઘોર અંધારા, ન હરિકા રૂપ દર્શાય. ગુરુ વગર બધું જ અંધારું છે. ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ગુરુ બિન મિટે ન ભેદ. ગુરુ વગર બધું જ અધૂરું. એટલા માટે શૌનક કહે છે કે હે સુત પુરાણી, આપ અમારા ગુરુ છો. શૌનક કહે છે સુત પુરાણી, આપ તો મહાન બુદ્ધિ વાળા. તમામ શાસ્ત્રનો સાર આપણે હૃદયસ્થ કર્યો, એ તમામ શાસ્ત્રનો સાર અમને સંભળાવો. અને હે સુતજી, અમને અમારા કાનની દવા આપો. શૌનક કહે પુરાણીને કાનની દવા આપો. મતલબ કે શૌનક એ થાય, એનો મતલબ એ થાય કે મહાત્માઓ એ બધા કાનના રોગી છે. કાનના રોગી એટલે કાન દુખે એ નહીં, પણ નિત્ય જેને કાન ભગવાનની કથા સાંભળવા માટે લાલાયિત હોય એને કાનની દવા કહી છે, કાનના રોગી કહ્યા. મમ કર્ણ રસાયનમ, ભાગવત કથાને રસાયણ કહ્યું, દવા ન કહી. ઔષધિ તો કહી છે, પરંતુ રસાયણ. રસાયણ એટલે કે એક એવું દ્રવ્ય કે જેને બાળક પણ પી શકે. તમે ગોળી આપો તો ગોળી, નાનું 2 મહિનાનું બાળકને ગોળી ન પીવડાવી શકાય. યુવાન પી શકે. 90 કે 95 વર્ષના દાદા હોય એને તમે ગોળી આપો, એ પણ ગોળી ન ગળી શકે. કદાચ કોઈ ગળી શકે, પણ એ જે ગોળી છે એને પ્રવાહી બનાવી દેવામાં આવે, એને પાવડર બનાવી દેવામાં આવે, એનું ચૂર્ણ બનાવી દેવામાં આવે અને પાણીમાં નાખી દો. અંદર પાણીમાં એનું રસાયણને બનાવી દો અને પછી એને બાળકને પણ પીવડાવી શકાય અને વડીલને પણ પીવડાવી શકાય. એટલા માટે ભાગવત એ રસાયણ છે. તમારી બાજુમાં ગોળી પડી હોય, તાવ આવ્યો છે પણ બાજુમાં ગોળી પડી હોય, પણ એ ગોળી જ્યાં સુધી ન લો ત્યાં સુધી રોગ જતો નથી. એમ કાનનો રોગ એને લાગુ પડે કે નિરંતર જેને કથા સાંભળવી છે એને કાનના રોગી કહ્યા છે. સૂતજી કહે છે કે અમને અમારા કાનની દવા આપો. કાનની દવા એટલે આ ભગવાનની કથા છે. સુત પુરાણી બેઠા ને સૌનકાદિ મુનિઓ કહે અમને સદાને માટે અમારા કર્ણ, અમારા કાન ભગવાનની કથાને માટે લાલાયિત છે. કથા સિવાય અમારા હૃદયમાં બીજું કાંઈ જાતું નથી. એક માત્ર અમને જોઈએ છે ભગવાનની કથા. અને શૌનક સુત પુરાણીને પ્રશ્ન કર્યો. સુત પુરાણીને કહે છે કે હે સુત પુરાણી, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે વિવેકની પ્રાપ્તિ થાય એ વિવેક તો મળે, પરંતુ એ વિવેક વધારે પડતા વિવેકની વૃદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ? પહેલો પ્રશ્ન કર્યો. ભક્તિ દ્વારા વિવેક મળે, જ્ઞાન દ્વારા વિવેક મળે, વૈરાગ્ય દ્વારા વિવેકની પ્રાપ્તિ થાય, પરંતુ એનો વધારો કઈ રીતે થાય? આ દુનિયામાં રહેલા વૈષ્ણવોને જે ભગવાનની માયા, એ માયા પોતાનો પીછો, માયાની અંદર આ ફસાયેલો જીવ એ માયાથી કઈ રીતે પીછાવો છોડી શકે? માયાથી કઈ રીતે પીછો છોડી શકે?
એનો ઉત્તર આપો. હે શ્રવણક, હે સુત પુરાણી, આ વૈષ્ણવોને ભગવાનની માયા બહુ હેરાન કરે, તો એનામાંથી નિવૃત્તિનો કોઈ ઉપાય બતાવો. અને કહે છે કે આ ઘોર કલિયુગ, ભગવાન ધરા છોડીને સ્વધામ ગયા અને કળિયુગનું પદાર્પણ થયું, પછી સંસારમાં રહેલા તમામ જીવો એ આસુરી વૃત્તિવાળા થયા. સંસારમાં રહેલા જીવો આસુરી વૃત્તિવાળા થયા, એને લીધે દુનિયામાં અનેક ઘરોની અંદર દુઃખો વ્યાપ્ત થયા, અનેક ઘરોમાં ક્લેશનો અનુભવ થયો, અને દરેક જીવો દુઃખી થયા. તો એને નિવૃત્તિનો ઉપાય બતાવો. તમામ જીવો આ દુઃખમાંથી કઈ રીતે મુક્ત થાય, આસુરી વૃત્તિ કઈ રીતે છૂટે, અને આસુરી વૃત્તિ છૂટે અને દૈવી ગુણો કઈ રીતે પ્રાપ્ત થાય, એનો ઉત્તર બતાવો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, વિવેકો વર્ધતો મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. આ તીર્થ બન્યું નૈમિષારણ્ય, કે જ્યાં તમામ ઋષિઓ આવીને બેઠા છે. જે જગ્યા ઉપર ભગવાનની કથા થતી હોય એ પણ તીર્થ બને છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે જગ્યા, પહેલા જ કહ્યું, ઉકરડા પર બેસીને ભગવાનનું ભજન કરો તો કોઈ એનો મતલબ નથી. પણ જે જગ્યા ઉપર કથા થતી હોય ત્યાં સંસારભરના, પૂરી દુનિયાના તમામ તીર્થો આવીને નિવાસ કરે છે. એટલા માટે જ શ્લોકકારે ગાયું છે, તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ. તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ. સર્વાણિ તીર્થાનિ વસન્તિ તત્ર યત્રાચ્યુતો દ્વારકથા પ્રસંગ. યત્રાચ્યુતો દ્વારકથા પ્રસંગ. તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ. સર્વાણિ તીર્થાનિ વસન્તિ તત્ર યત્રાચ્યુતો દ્વારકથા પ્રસંગ. યત્રાચ્યુતો દ્વારકથા પ્રસંગ. યત્રાચ્યુતો દ્વારકથા પ્રસંગ. જે જગ્યા ઉપર, જે ગામમાં, જે સ્થળ ઉપર ભગવાનની કથા થતી હોય ત્યાં ગંગા આવે, યમુના આવે, અને પ્રયાગમાં નિવાસ કરતી એ સરસ્વતી ત્રિવેણી એ પણ એ કથામાં આવે છે. તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી છે. ગોદાવરી પણ આવે, સિંધુ પણ આવે, સરસ્વતી પણ આવે. એટલું જ નહીં, પણ સર્વાણિ તીર્થાની વસંતિ તત્ર. દુનિયાભરના સર્વ તીર્થો યત્રાચ્યુતો દ્વારકથા પ્રસંગ. જે દ્વાર ઉપર, જે ગામના દ્વાર ઉપર ભગવાનની કથા થતી હોય તે તમામ તીર્થો આવીને નિવાસ કરે છે. આથી આ વૃંદાવન પરિસરની અંદર તમામ તીર્થો આવીને નિવાસ કરશે. આપણને દેખાતા નથી, પણ અવશ્ય આ ધરતી ઉપર આવે છે. એ અનુભૂતિનો વિષય. અને તીર્થમાં જઈએ ને તો તીર્થનું અમુક આપણે એની મર્યાદા રાખવી પડે. ગમે ત્યાં થૂકાય નહીં, ગમે ત્યાં કચરો ન નંખાય, ગમે ત્યાં શૌચ ક્રિયા થાય નહીં. તીર્થમાં જઈએ તો એનું આપણે ધ્યાન રાખવું પડે. કારણ કે વજ્ર લેપો કરિષ્યતિ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો કરિષ્યતિ. દુનિયામાં આપણે પાપ કરીએ તો પાપનું નિવારણ છે તીર્થમાં. તીર્થમાં જાઓ, ગંગાજીમાં સ્નાન કરો, પાપમાંથી મુક્ત થઈ જાય. પાપમાંથી એ નિર્મળ કરે. પણ જેવા સ્નાન કરીને બહાર નીકળીએ પછી સાબિતી શું કે આપણે પાપ ન કરીએ? ગંગાજી છે તો પાપ ધોઈ નાખે, પણ જેવા બહાર નીકળીએ ને એટલે પાછા આપણાથી પાપ થઈ જાય.
તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો કરિષ્યતિ. ગમે તે દુનિયાના ક્ષેત્રમાં કરેલા પાપનું નિવારણ તીર્થમાં સ્નાન કરવાથી થાય, પણ તીર્થમાં કરેલા પાપ એ વજ્રલેપ બની જાય. જેમ પથ્થરમાં રેખા દોરો એ ભૂસાતી નથી, એમ કરેલા પાપ એ ભૂસાતા નથી. ઘણા લોકો બોલે કે મેં બહુ ભગવાનનું કામ કર્યું, બહુ સત્કર્મ કર્યા, બહુ કર્યું, પણ છતાં મારા ઉપર દુઃખ કેમ? મારા ઉપર દુઃખ કેમ? આટલું મેં સત્કર્મ કર્યું, આટલું દાન કર્યું, આટલું તિથિ ભોજન કરાવ્યું, આટલા બાળકોને ભણાવ્યા, છતાં દુઃખ કેમ? પણ 83,99,999 યોની પૂરા કરી અને આપણે આ છેલ્લી જે યોની છે આ મનુષ્યની યોનીમાં આવ્યા છીએ. આ છેલ્લી યોની છે આપણી માનવની કે 83,99,999 એ યોની પૂરી કરી અને આ છેલ્લી યોનીમાં આપણે આવ્યા છીએ. આના પછી હવે જો આપણે કેવું કર્મ કરીએ આપણા હાથની વાત છે. સારું કરો કામ કે ખોટું કરો કામ, અરીસામાં જુઓ તમે રાવણ કે રામ. છેલ્લી યોનીમાં આપણે આવ્યા છીએ અને છેલ્લો ફેરો આપણે કઈ રીતે આવનારો ભવ આપણે કઈ રીતે સુધારવું કે બગાડવો એ આપણા હાથની વાત છે. એ તીર્થમાં આવીએ આપણે તો આપણે પાપમાંથી બચી જઈએ. અને 8 દિવસ પૂરતું આ વૃંદાવન ધામ પરિસર એ પણ તીર્થ છે. અહીંયા કથા પૂરી થાય પછી ભંડારાની અંદર આપણા માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. આપ સૌને માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરી, તો શાંતિથી મહાપ્રસાદનો આપણે ભોજન આરોગીએ. બિલકુલ એમાં કોઈ જાતનો આમ ઉતાવળ નહીં, શાંતિથી. ત્યાં ગંદકી ન કરીએ. પહેલો દિવસ છે ને, પહેલા દિવસમાં મારે કહેવું પડે. અને વ્યાસપીઠ ન બોલે તો કોણ બોલશે? અને બીજું કે પહેલો દિવસ છે ને પહેલા દિવસને કથાનો આરંભ થાય ને, આપણી આ 7 દિવસ, આજે પહેલો દિવસ તો પૂર્ણ થવાનો, પણ કાલથી 7 દિવસને માટે આ 7 દિવસીય અનુષ્ઠાન બનશે. અનુષ્ઠાનનો નિયમ છે કે એક જ જગ્યા ઉપર આપણે બેસવું પડે અને એક જ જગ્યાએ બેસી અને ભગવાનનું સુમિરન કરીએ તો આપણું અનુષ્ઠાન પૂર્ણ થાય. અનુષ્ઠાન એટલે આપણી સાદી ભાષામાં એને પ્રયોગ કહેવાય. ઘરમાં તમે 3 કલાક તમે બેસીને ભગવાનનું ભજન ન કરી શકો. અને બીજે હાથ જોડીને પ્રાર્થના છે કે હવે આજે તો ભલે ન લાવ્યા હોય તો વાંધો નહીં, પણ આવતીકાલે એટીએમ લઈને આવજો. બધા ચિંતામાં પડી ગયા. આવતીકાલે બધા એટીએમ લઈને આવજો. ચિંતા ન કરતા. એટીએમ એ પૈસા જે મશીનમાંથી પૈસા કાઢવાનું એટીએમ ની વાત નથી કરતો. એને મારે શું કામ? મશીનમાં નાખો, કાર્ડ નાખો ને પૈસા નીકળે, એટીએમ ની વાત નથી. પણ એટીએમ એટલે આ એટીએમ એટલે એની ટાઈમ માળા. પેલું એટીએમ હોય તો અંદરથી પૈસા નીકળે, એમ આ એટીએમ હાથમાં હોય તો ભગવાનનું નામ લેવાય. એટલા માટે આવતીકાલથી માળા લઈને આવજો. થોડો સમયને માટે 3 કલાક તમે બેઠા છો, 4 કલાક બેઠા ને, તો 4 કલાકમાંથી જ્યારે તમને ઈચ્છા થાય કે ભગવાન આપને યાદ આવે તો હાથમાં માળા હોય ને તો માળા ફેરવતા તો કામ લાગશે. એની ટાઈમ માળા. જેમ રાતે તમે જાઓ મશીનની અંદર કાર્ડ નાખો રૂપિયા નીકળી આવે, એમ એની ટાઈમ માળા હાથમાં હોય તો ભગવાનનું નામ એની ટાઈમ લેવાય છે. અને એની ટાઈમ નામ લેવાય. ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશિદશહુ. તારી એક પડ જાય લાખની, તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે રાધશ્યામની. તું તો માળા રે જપી લે સીતારામની. રાધે
સોલાયા લઈ જાશો આવો જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી આ જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી તું તો મારા રે જપી લે રાધશ્યામની આ તું તો મારા રે જપી લે સીતારામની મનવા તારું મારું તું તો છોડી દે રે ચિંતા સદામણી તું તો છોડી દે રે ચિંતા વારની તું તો માળા રે જપી લે રાધશ્યામની તું તો માળા રે જપી લે રાધશ્યામની माता के तेरे उतर शोभा जैने लागी रे ललन भगवान मां जैने लागी रे ललन भगवान मां तू तो मारा रे जपी ले राधश्यामनी तू तो मारा रे जपी ले सीतारामनी तू तो मारा रे जपी ले राधश्यामनी तू तो मारा रे जपी ले ચાલો શાંતિ તો થઈ ગઈ ખુલાસો કર્યો એટલે શાંતિ થઈ ગઈ ને એ તો રાતના ઊંઘ ન આવતી બધાની પાસે એટીએમ મંગાવ્યું છે તો ઊંઘ ક્યાંથી આવે જ્યારે જ્યારે ભગવાનનું નામ લેવાની ઈચ્છા થાય ત્યારે હાથમાં માળા હોય તો લઈ શકાય અને માણસનો સ્વભાવ છે એના હાથ છે ને કંઈક કરવા વગર રહેતા નથી બેઠો હોય શાંતિથી પણ એના હાથ કંઈક ને કંઈક કરતા જ હોય તમે હાથમાં માણસ કંઈ કામ ન કરતો હોય હાથમાં તમે પેન આપી દો એટલે ગમે ત્યાં ચિત્રા પાડતો જ હોય હાથમાં છરી આપો તો ગમે ત્યાં ચિત્રા પાડતો જ હોય કાતર આપો તો કંઈક ને કંઈક કાપતો જ હોય સ્વભાવ છે એ સ્વભાવ નીકળવા વગર રહેતો નથી જેનો સ્વભાવ છે હરિભજનનો જેનો સ્વભાવ છે ભગવાનના ભજનનો એ નીકળવા વગર રહેતો નથી અને આપણે જ્યારે માળા કરીએ લોકો બોલે કે આપણે ભગવાનને યાદ કરીએ કે ભગવાનનું નામ લઈએ જાપ કરતા કરતા ભગવાનનું નામ લઈએ પણ વાસ્તવિકતા જુદી છે જ્યારે ભગવાન આપણને યાદ કરે ને ત્યારે આપણે માળા કરીએ છીએ કોઈની તાકાત નથી કે આમ ને આમ કોઈ માળા કરી શકે જ્યારે ભગવાન વ્યક્તિને યાદ કરે ને ત્યારે એ માળા કરી શકે હનુમાન ચાલીસા બોલવું હોય ને કોઈની તાકાત નથી કે હનુમાન ચાલીસા બોલી શકે પણ હનુમાનજી જ્યારે પ્રેરણા કરે ત્યારે વ્યક્તિ હનુમાન ચાલીસા બોલી શકે આસુરી વૃત્તિમાંથી જીવો કઈ રીતે મુક્ત થાય એનો કંઈક માર્ગ બતાવો અને સૌનક કહે છે હે સુત પુરાણી કે આ જગતમાં રહેલા જીવોને માટે કલ્યાણકારી કોઈ માર્ગ હોય પવિત્રમાં પવિત્ર કોઈ સાધન હોય તો એની અમને પ્રાપ્તિ કરાવો શ્રેયસામ યદ ભવેત છેયમ પાવનાનામ ચ પાવનામ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ ત્વદ્વધાદુના જે સાધન સહજમાં ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું સાધન અમને બતાવો સૌને કહે છે ચિંતામણી જો વ્યક્તિને મળી જાય સામાન્ય વ્યક્તિને કોઈ ચિંતા મળી જાય ચિંતામણી પ્રાપ્ત થઈ જાય તો સંસારના તમામ સુખ એને પ્રાપ્ત થઈ જાય જો સ્વર્ગમાં રહેલું કલ્પવૃક્ષ વ્યક્તિને મળી જાય ચિંતામણી મળે તો સંસારના તમામ સુખો એને મળી જાય
કદાચ કલ્પવૃક્ષ મળી જાય તો સ્વર્ગનું ઐશ્વર્ય એને પ્રાપ્ત થઈ જાય, સ્વર્ગની સંપત્તિ એને પ્રાપ્ત થઈ જાય, પણ જેના ઉપર સદગુરુ ભગવાન પ્રસન્ન થાય તેને યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ એને પ્રદાન કરે છે. જેને સદગુરુ જેને મળી જાય, સદગુરુ જેના ઉપર કૃપા કરે તેનો ભગવાન નારાયણ વૈકુંઠ ધામ એને પ્રાપ્ત કરાવે છે. માટે હે સુત મહર્ષિ, આપ અમારા ઉપર કૃપા કરો. કોણ બોલે? શૌનક આદિ ઋષિઓ સુત પુરાણીને પ્રાર્થના કરે છે. પ્રીતિ શૌનક ચિત્તે તે રતો વચમે વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસારના ભયને નાશ કરવા વાળો સુત પુરાણી કહે છે કે શૌનક મહારાજ, આપણી પાસેથી હું આ સાંભળી અને હું પ્રસન્ન થયો છું. શૌનક મુનિને કહ્યું કે મહારાજ, તમારા ચિત્તમાં ભગવાનના પ્રત્યે અનન્ય પ્રેમ છે, અનન્ય ભક્તિ હોવાના કારણે આપને આ સંસારમાંથી જે કંઈ મેં મારા જીવનમાં શાસ્ત્રો આવ્યા છે એનો સાર હું આપને સંભળાવું છું. ભગવાનની કથા આપને હું સંભળાવું છું. મહારાજ, જે કથા ભક્તિના પ્રવાહને વધારો કરનારી હોય, જે કથા ભગવાન કૃષ્ણને રાજી કરનારી હોય, જે કથા ભગવાનને પ્રાપ્ત કરનારી હોય અને જેનું શ્રવણ કરવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય એવી પરમ પાવન કથા હું આપને સંભળાવું છું. સુત પુરાણી કહે છે કે હે શૌનક, એવું સાધન જે ભગવાનને સહજમાં પ્રાપ્ત થઈ જાય એવું સાધન હું આપને સંભળાવું, એ આપ સાવધાન થઈને સાંભળો. અને સુત પુરાણી કહે છે કે હે શૌનક, જ્યારે કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવાને માટે અને કાળરૂપ સર્પના ત્રાસમાંથી છોડાવવાને માટે ભગવાન સુખદેવજીએ પરીક્ષિત રાજાને જે ભાગવત સંભળાવ્યું એ ભાગવત આપને સંભળાવું છું. શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલૌ કિરેડ ભાષિતમ. વ્યાસજી કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. કળિયુગના લોકોના જીવોના ઉદ્ધારને માટે એકમાત્ર સાધન હોય તો ભાગવત છે. કારણ કે કળિયુગના જીવો, પ્રત્યેક જીવ કાળ તરફ જઈ રહ્યો છે, કાળના મુખમાં જઈ રહ્યો છે. એક એક સેકન્ડ, એક એક મિનિટ જે પોથી યાત્રાની ક્ષણ ગઈ એ ગઈ, પાછી આવવાની નથી. જે સમય વીતી ગયો, જે વખત વીતી ગયો એ ગયો, પાછો આવવાનું નથી. એટલા માટે સંસારમાં 3 વસ્તુને સાચવવાની બહુ આવશ્યકતા છે. એક છે વખત એટલે કે સમય, બીજું છે વ્યક્તિ, વખત, વસ્તુ અને વિવેક. આ 3 વસ્તુ માનવના જીવનમાં બહુ સાચવવાની વસ્તુ છે. વખત પણ સાચવવું પડે, વસ્તુને પણ સાચવવી પડે, વિવેકને પણ સાચવવો પડે અને વ્યક્તિને પણ સાચવવું પડે. વ્યક્તિની પણ વિશેષતા છે, વખત સમયની પણ વિશેષતા અને વસ્તુની પણ વિશેષતા છે. એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજની આ પહેલા દિવસની કથાને આપણે વિરામ આપીએ એ પહેલા ભગવાનના નામનું સંકીર્તન ભાવ અને શ્રદ્ધાથી સંકીર્તન થાય, પછી આરતી થાય, અને આરતી થાય ત્યારબાદ આપ સૌના માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે, તો આપ સૌ પ્રસાદ લઈને જજો. એ વ્યાસપીઠ પરથી કરબદ્ધ આપને પ્રાર્થના. અને આજ પહેલો દિવસ છે, મેં કહ્યું એમ આવતીકાલે 1 વાગે કથાનો આરંભ થશે. અને આજની કથાને આપણે વિરામ આપવા જઈ રહ્યા છે ત્યારે આપણી વચ્ચે પલસાણા વિભાગના રાજપૂત સમાજના પ્રમુખ શ્રીમાન આદરણીય કેતનસિંહજી રાણા પણ ઉપસ્થિત થયા છે. તો એમનું પણ વ્યાસપીઠ પરથી હાર્દિક હાર્દિક અભિવાદન. આપ આવો વ્યાસપીઠ પાસે, જેથી કરીને આપ મહોદયનું અહીંયાથી યથાયોગ્ય સન્માન થાય એવી આપને પ્રાર્થના.
ધન્યવાદ પલસાણા વિભાગના રાજપૂત સમાજના પ્રમુખ શ્રેવા શ્રીમાન કેતનસિંહજી રાણાજીને આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ અને આપણી વચ્ચે પલસાણાથી જે ઉપસ્થિત થયા છે એવા આદરણીય દીપકભાઈ દેસાઈ એવો પણ આવો વ્યાસપીઠ પાસે આવો જેથી કરીને આપનું પણ યથાયોગ્ય સન્માન થાય. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા આદરણીય શ્રી દીપકભાઈ દેસાઈ. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ દ્વારિકાનો નાથ 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 ભજો રાધે ગોવિંદ રૂક્ષ્મણીના 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 નાથ ભજો રાધે ગોવિંદ બદરે વિશાલ ભજો રાધે ગોવિંદ બદરે વિશાલ ભજો રાધે ગોવિંદ બદરે વિશાલ ભજો રાધે ગોવિંદ બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ સુદામાન મિત્ર ભજો રાધે ગોવિંદ સુદામા મિત્ર ભજો રાધે ગોવિંદ સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદ સુદામા મિત્ર ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદ. જય શ્રી રામ જય જય શ્રી રામ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ
રામ હરે હરે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય। પહેલા દિવસની વૃંદાવન ધામમાં થઈ રહેલી કથા શ્રીમદ ભાગવત કથા પહેલા દિવસની વિરામ લે છે। આવતીકાલે બપોરે 1 વાગે કથાનો આરંભ થશે। જે કોઈ આજે મહેમાનો આવ્યા મહાનુભાવો આવ્યા એ સૌનું હાર્દિક સ્વાગત। આવતીકાલે બપોરે 1 વાગે ઉપસ્થિત થજો। છેલ્લો જય જયકાર ભાવ અને શ્રદ્ધાથી બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, શ્રી નારાયણ ભગવાન કી જય, શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સદગુરુ ભગવાન શ્રી બાલયોગીજી મહારાજ કી જય। आद्य शक्ति अम्बे मात की जय, कुलाम्बासी नागणेश्वरी मात की जय, मामा देव महाराज की जय, भागवत भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। આરતી માટે કેતનસિંહ ફતેસિંહ રાણા, મહેન્દ્રસિંહ રત્નસિંહ રાઠોડ, ચીમનભાઈ ભીમાભાઈ પટેલ, હેમંતસિંહ રમેશચંદ્ર પરમાર, જિજ્ઞેશસિંહ જયસિંહ પરમાર, ધીરજસિંહ સીતુસિંહ પરમાર, દિનેશસિંહ પ્રતાપસિંહ રાઠોડ, દોલતસિંહ અમરસિંહ ડોડિયા, અજીતસિંહ મગનસિંહ રાઠોડ એમને આરતી માટે આગળ આવવા માટે વિનંતી। અને આવતીકાલે જેમણે આરતી કરવી હોય એ સૌ પોતાના ઘરેથી કોડિયું લઈ આવે અને પોતાના સ્થાન ઉપરથી આરતી ઉતારે તો આપણે માટે ઘણી બાબત સગવડકારક રહેશે। ગીતણા દીવા કર્યા થયો અંતરમાં ઉજાસ, ઉત્તરે શ્રીમદ ભાગવત ની આરતી, ભક્તોમાં વરતાણો જય જયકાર, ભક્તોમાં વરતાણો જય જયકાર। આરતી ઉતારું તો પાવન પુરાણી, આરતી ઉતારું તો પાવન પુરાણી, પાવન વ્યાસ રચિત વ્યાસ રચિત શ્રી સુખમુખ વિચરિત,
રસિક હૃદય રસ રાગ વિલાસની આરતી ઉતારું તો પાવન પુરાણ આરતી ઉતારું તો પાવન પુરાણ આરતી ઉતારું તો પાવન પુરાણી કર્પૂર નવરમ કરુણાવતારમ સંસાર સહારમ બુદ્ધ ગેહારમ સદા સતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. કાન રસિયો રૂપાળો હે રંગ રેલિયો વાલા ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે મારે માથે છે યમુનાજીની હેલ રે હેર જાવ ગમતું નથી. ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો હેર જાવ ગમતું નથી. સૌ ભાવિક ભક્તોને નમ્ર અપીલ કે આપ સૌએ મહાપ્રસાદ લીધા પછી જ જવાનું છે, એટલે આપ મહાપ્રસાદ માટે પધારશો. એની સાથે થોડી દાનની જાહેરાત કરીએ. સ્વર્ગસ્થ ધનુબેન ગુલાબસિંહ ચૌહાણના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી 51,555 રૂપિયા મળે છે. સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ પ્રભુભાઈ નાયકના સ્મરણાર્થે પુત્ર ઉમેશભાઈ ઈશ્વરભાઈ ગામ બોણન તરફથી રૂપિયા 50,000નું દાન મળે છે. શ્રી અશ્વિનસિંહ પુરેન્દ્રસિંહ ચંદેલ રહેવાસી MP જે આજના મહેમાન હતા, એમના વડીલોના સ્મરણાર્થે એમના તરફથી 51,000 રૂપિયાનું દાન મળે છે. સ્વર્ગસ્થ ગીતાબેન નિલેશભાઈ પટેલ બારડોલી પરિવાર તરફથી રૂપિયા 50,000નું દાન મળે છે. મહાદેવ મેટલના રાજેન્દ્રસિંહ પરમાર તથા સુનિલસિંહ પરમાર રહેવાસી ધોલિકા તરફથી રૂપિયા 51,000નું દાન મળે છે. શ્રી દિવ્યેશભાઈ નાનુભાઈ પટેલ ભાટિયા એમના વડીલોના સ્મરણાર્થે રૂપિયા 25,000નું દાન મળે છે. સ્વર્ગસ્થ વાસંતીબેન ચંદ્રકાંત પટેલ ગામ ઉમર એમના પરિવારના સ્મરણાર્થે રૂપિયા 25,000નું દાન મળે છે. શ્રી રમેશભાઈ ભગવાનજી પટેલ ગામ ભાટિયા એમના વડીલોના સ્મરણાર્થે રૂપિયા 12,000નું દાન મળે છે. સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ ભીમભાઈ પટેલ ગામ પોપડા એમના પરિવાર તરફથી રૂપિયા 10,000નું દાન મળે છે. શ્રી દલપતભાઈ ખુશાલભાઈ આહિર ગામ બોણન એમના વડીલોના સ્મરણાર્થે રૂપિયા 10,000નું દાન મળે છે. ચીમનભાઈ રણછોડભાઈ પટેલ વડીલોના સ્મરણાર્થે ગામ ભાટિયા રૂપિયા 10,000નું દાન આપે છે. શ્રી ગૌરાંગભાઈ મોઘાભાઈ નાયક ગામ એરથાણ વડીલોના સ્મરણાર્થે રૂપિયા 5,100નું દાન આપે છે. શ્રી અજયભાઈ કનુભાઈ પટેલ ગામ વડલદા એમના વડીલોના સ્મરણાર્થે રૂપિયા 5,000નું દાન મળે છે. અલ્પેશસિંહ ચંદ્રસિંહ ચૌહાણ ચાપલદરા ડોડિયા ફરિયાદ તરફથી રૂપિયા 5,001.
મનહરસિંહ ઉમેદસિંહ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી ₹5001, ભૂપેન્દ્રસિંહ ઉમેદસિંહ રાઠોડ ડુંગરી ફળિયા તરફથી ₹501, ગંભીરસિંહ ભાણાભાઈ પરમાર ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી ₹1001, રમાબેન મોહનસિંહ પરમાર ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી ₹5151, દિલીપસિંહ નાથુસિંહ પરમાર ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી ₹1100, મહેશસિંહ રતિલાલ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી ₹1111, રણજીતસિંહ છત્રસિંહ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી ₹1100, છોટુસિંહ પ્રભુભાઈ સોલંકી ચાપલદરા ડુંગરી ફળિયા ₹1000, વૈભવી ઇલેક્ટ્રોનિક્સ વાંસદા તરફથી ₹2100, ચંદ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ ચાપલદરા તરફથી ₹2100, નિલેશ કુમાર ધનસુખભાઈ પટેલ વાંસદા, ₹2100, અમરસિંહ છીબાભાઈ પરમાર ચાપલદરા ડુંગરી ફળિયા, ₹500, સુધાબેન ભાણાભાઈ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા, ₹1100, ભરતસિંહ રતનજીભાઈ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા, ₹2100, અંશ ઓટો ગેરેજ માલિક ભાવેશભાઈ રાઠોડ ધોળીકવા તરફથી ₹2100, મહેશસિંહ ધીરજસિંહ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી ₹2100, મીતાબેન નિલેશકુમાર રાઠોડના સ્મરણાર્થે એમના પરિવાર વાલોડ તરફથી ₹5500, ₹11,000 સ્વર્ગસ્થ હરિસિંહ મગનસિંહ રાઠોડના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી મળે છે. ₹11,000 સ્વર્ગસ્થ પ્રતાપસિંહ મગનસિંહ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયાના સ્મરણાર્થે પરિવાર તરફથી મળે છે. ₹2100 ભરતસિંહ રત્નસિંહ રાઠોડ તરફથી, ₹5,555 દીપકસિંહ કાળાભાઈ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા, ₹11,111 ગોરધનભાઈ હરિભાઈ પટેલ ચાપલદરા, ₹7,500 સ્વર્ગસ્થ લાલસિંહ ગુમાનસિંહ રાઠોડના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી મળે છે. ₹1,001 સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ ધીરજસિંહ રાઠોડ ના સ્મરણાર્થે પુત્ર કૃતિક અને પુત્રી જીનલ તરફથી ચાપલદરા ડુંગરી ફળિયા, ₹5,001 અમરતસિંહ ઉકાભાઈ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા, ₹2,551 જસુબેન શીબુભાઈ સોલંકી ચાપલદરા ડુંગરી ફળિયા, ₹500 સ્વર્ગસ્થ વિરમતીબેન ધીરજસિંહ રાઠોડના સ્મરણાર્થે પરિવાર તરફથી, ₹500 નટવરસિંહ પરસોત્તમ રાઠોડના પરિવાર તરફથી, ₹2,100 દિગ્વિરેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર ચાપલદરા મંદિર ફળિયા, ₹2,100 સ્વર્ગસ્થ અનિતાબેન દિનેશસિંહ રાઠોડના સ્મરણાર્થે પરિવાર તરફથી ચાપલદરા ડુંગરી ફળિયા, ₹501 ઠાકોરસિંહ ગુમાનસિંહ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા, ₹5,101 સ્વર્ગસ્થ કિશોરસિંહ ઠાકોરસિંહ પરમારના સ્મરણાર્થે પરિવાર તરફથી ચાપલદરા મંદિર ફળિયા, ₹11,001 ધર્મેન્દ્રસિંહ ગુલાબસિંહ સોલંકી વાંસદા, ₹11,000 ગણપતસિંહ વલ્લભસિંહ ચૌહાણ વાંદરવેલા, ₹11,000 મુકેશસિંહ ખંડુભાઈ પરમાર કુકેરી, ₹11,000 મહેન્દ્રસિંહ રત્નસિંહ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા, ₹5,000 નરેન્દ્રસિંહ દીપસિંહ ચૌહાણ ધોલીકવા, ₹5,000 વિપુલસિંહ જયસિંહ પરમાર ધોલીકવા, કુણાલસિંહ દલપતસિંહ ચૌહાણ ડોડિયાફરા તરફથી ₹11,111 દાન મળે છે. એની સાથે મહાપ્રસાદ માટે જે દાન મળ્યું છે એની જાહેરાત જોઈએ. ₹35,000 કનકસિંહ પરસોત્તમ રાઠોડ હાલ અમેરિકા ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી મળે છે. ₹11,000 વિનેશસિંહ હરિસિંહ રાઠોડ ચાપલદરા ડુંગરી ફળિયા તરફથી મળે છે. ₹1,700 ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ રાઠોડ તરફથી 1 ડબ્બો તેલ, ₹11,151 સરપંચ શ્રી ચીમનભાઈ ભીમાભાઈ પટેલ તરફથી, ₹21,000 મહેન્દ્રસિંહ ભાણાભાઈ રાઠોડ શિવ શક્તિ પેટ્રોલ પંપ તરફથી મળે છે. એની સાથે વાંદરવેલાના જે યુવાનો તરફથી જે દાન મળ્યું છે એમાં વિજયસિંહ અભયસિંહ પરમાર તરફથી 30 કિલો ચોખા, દીપસિંહ ગોમાનસિંહ પરમાર તરફથી 40 કિલો બટાટા, જીતેન્દ્રસિંહ ગણપતસિંહ પરમાર તરફથી 2 ડબ્બા તેલ, સંજયસિંહ ચંદ્રસિંહ પરમાર તરફથી 1 ડબ્બો તેલ, મનુસિંહ પરસોત્તમ પરમાર તરફથી 15 કિલો તુવર દાળ, જીતેન્દ્રસિંહ ગોમાનસિંહ પરમાર તરફથી 25 કિલો તુવર દાળ. ત્યાર પછી બીજા 9 જેટલા યુવાનો ભેગા મળીને આપણને 100 કિલો ઘઉંનો લોટ અને 1 ડબ્બો તેલ આ મિત્ર તરફથી મળે છે. જેમાં ધર્મેશસિંહ ભગુભાઈ પરમાર, ગણપતસિંહ નારસિંહ પરમાર, હિંમતસિંહ છોટુસિંહ પરમાર, મહેશસિંહ ભગુસિંહ પરમાર, કિરણસિંહ જયસિંહ પરમાર, દલપતસિંહ જલતસિંહ પરમાર, ડાયાભાઈ જયસિંહ પરમાર, સંજયભાઈ નગીનસિંહ પરમાર અને હિતેન્દ્રસિંહ જલતસિંહ પરમાર આ વાંદરાવાડાના યુવાનો તરફથી 100 કિલો ઘઉં લોટ અને 1 ડબ્બો તેલ મળે છે.
રૂપિયા 2500 મહેન્દ્રસિંહ ગુમાનસિંહ ડોડિયા તરફથી દાનની જાહેરાત થાય છે. મહાપ્રસાદ માટે સ્વર્ગસ્થ ભીખુસિંહ પરસોત્તમ પરમાર ના સ્વજનો તરફથી 25 કિલો ચોખા, 5 કિલો ખાંડ અને 101 રૂપિયા રોકડો મળે છે. આભાર દાતા પરિવારનો. સૌને મહાપ્રસાદ લેવા માટે એ તરફ જવા માટે નમ્ર વિનંતી છે. પાછળ મંડપની પાછળથી નીકળી જશો તો સગવડ રહેશે. ગેટ પાસેથી જવા માટે વિનંતી. બળવંતસિંહ મોહનસિંહ રાઠોડ તરફથી 2100 રૂપિયા મળે છે. જયશ્રી ધીરજસિંહ ભગાભાઈ રાઠોડ તરફથી રૂપિયા 1000 નું દાન મળે છે. વિરેન્દ્રસિંહ ઠાકોરસિંહ પરમાર ચાપલદરા મંદિર ફળિયા તરફથી 2100 રૂપિયાનું દાન મળે છે. ભૂપેન્દ્રસિંહ ઉંબેતસિંહ રાઠોડ તરફથી મહાપ્રસાદ માટે રૂપિયા 1500 નું દાન મળે છે.